રાજ્યની 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારી શાસન 10મી માર્ચથી રહેશે। શાસકોની ટર્મ પૂર્ણ થતાં 6 મહાનગરપાલિકામાં 10મી માર્ચથી વહીવટદાર શાસન, 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતાં રાજ્ય સરકારનો નિર્ણય, વહીવટદાર તરીકે આઈએએસ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી। અમદાવાદ, સુરત, વડોદરા મહાનગરપાલિકામાં વહીવટદાર શાસન, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં મહાનગરપાલિકામાં વહીવટદાર શાસન। અમદાવાદ શહેરમાં હવે શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મુકેશ કુમારને વહીવટ સોંપાયો। વડોદરામાં GUVNLના મેનેજિંગ ડિરેક્ટર શાલિની અગ્રવાલને જવાબદારી સોંપાઈ। સુરત શહેરમાં શિક્ષણ સચિવ મિલિંદ તોરવણેને સોંપાઈ જવાબદારી। ભાવનગરમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ સચિવ હર્ષદ પટેલને સોંપાઈ જવાબદારી। જામનગર અને રાજકોટ શહેરમાં પણ વહીવટદારોની કરાઈ નિમણૂક। રાજ્યની 6 મહાનગરપાલિકાઓમાં 10મી માર્ચથી વહીવટીદાર શાસન રહેશે। શાસકોની ટર્મ પૂર્ણ થતાં 6 મહાનગરપાલિકામાં 10 માર્ચથી વહીવટદાર શાસન, 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતાં રાજ્ય સરકારનો આ નિર્ણય, વહીવટદાર તરીકે આઈએએસ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી। અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર આ 6 મહાનગરપાલિકામાં વહીવટદાર શાસન રહેશે।